નજર કરીએ સુપરફાસ્ટ સમાચાર પર। ખ્યાતિકાંડના આરોપીના ડોક્ટર પ્રશાંતના રિમાન્ડ પૂર્ણ થયા। ડોક્ટર વજીરાણીને કોર્ટમાં રજૂ કરાશે। ક્રાઇમ બ્રાન્ચ ડોક્ટર પ્રશાંતના વધુ રિમાન્ડની કરશે માંગ। ડોક્ટર પ્રશાંતે કરેલા ખુલાસાનો રિપોર્ટ કોર્ટને સોંપાશે। 10 દિવસ બાદ પણ ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો ફરાર। ભૂગર્ભમાં ઉતરેલા સંચાલકોને પકડવામાં નિષ્ફળતા। પોલીસે માત્ર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી સંતોષ માન્યો। મોતકાંડ બાદ ચિરાગ રાજપૂત પ્રેસ કોન્ફરન્સ કરતો અને મીડિયા સમક્ષ હતો હાજર, હસતો હતો। પોલીસ બાદ હવે ક્રાઇમ બ્રાન્ચ કેસમાં પણ આ કેસમાં તપાસ કરી રહી છે, છતાં ખ્યાતિકાંડમાં મોટા માથા હજુ પોલીસ પકડથી દૂર। ખ્યાતિ મોતકાંડમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસનો ધમધમાટ। ફરાર આરોપીઓના ઘરના તાળા તોડી કરાશે સર્ચ ઓપરેશન। ઘરના તાળા તોડી વિડીયોગ્રાફી સાથે સર્ચ હાથ ધરાશે। મહેસાણામાં આધાર કાર્ડ માટે વહેલી સવારથી જ લાઇન લાગી। આધાર કાર્ડ અપડેટ નવું કઢાવવા માટે સવારે 5 વાગ્યાથી અરજદારો લાઇનમાં ઉભા રહ્યા। સિનિયર સિટીઝનથી લઈને નાના બાળકો પરેશાન। ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કોઓર્ડિનેટરે 16 કરોડ ટ્રાન્સફર કરી આચરી હતી ગેરરીતિ। પૂર્વ કોઓર્ડિનેટર કમલજીત લખતારિયા સામે ફરિયાદ નોંધાઈ છે। પત્ની સ્વજનોના બેંક ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કર્યા। રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી દર્દીને લઈને ઇન્ચાર્જ અધિક્ષકનું નિવેદન સામે આવ્યું છે। દર્દી કેવી રીતે બહાર આવ્યો તેને લઈને તપાસ ચાલુ છે। જવાબદાર હશે તેની સામે નિયમ મુજબની કાર્યવાહી થશે। સુરત મનપાના કાર્યપાલક ઇન્જિનિયરને કરાયા સસ્પેન્ડ। ટેન્ડરિંગમાં ફાયદો કરાવવાના ખેલમાં લેવાયો ભોગ। ઉદ્યોગોને પાણી પૂરું પાડવાના ટેન્ડરની મુદ્દે સસ્પેન્ડ કરાયો છે। 1000 કરોડના પ્રોજેક્ટની કોસ્ટિંગ 1800 કરોડ કરાઈ હતી। સુરતના અડાજણ વિસ્તારમાં ખંડણીખોરનું પોલીસે કાઢ્યું છે સરઘસ। રેતીના લીઝ ધારક પાસે ઉઘરાવતા હતા ખંડણી। ટ્રક દીઠ રૂપિયા 1000ની ખંડણી માંગતા હતા। ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત। પૂર્વ મેયર મેહુલ વડોદરિયાને રખડતા ઢોરે અડફેટે લેતા ઇજાગ્રસ્ત થયા। અગાઉ પણ ઢોરની અડફેટે પૂર્વ ડેપ્યુટી મેયરનું થયું હતું મોત। દાહોદમાં પણ કેવાયસી અપડેટ કરાવવા મોડી રાતથી જ કચેરી બહાર કતારો જોવા મળી। સંદેશ ન્યૂઝે વહેલી સવારે 4 વાગે કર્યું રિયાલિટી ચેક। ઠંડીમાં મોડી રાતથી જ ચપ્પલ પથ્થર મૂકી લોકોએ લગાવી લાંબી કતાર। પાકિસ્તાનમાં સ્વામિનારાયણ મંદિર બનશે કાલુપુર। સ્વામિનારાયણ મંદિર જેવું જ મંદિર બનશે કાલુપુર। સ્વામિનારાયણ મંદિરના હરિભક્તોમાં ખુશીનો માહોલ। ક્યાં બે સંતોને પાકિસ્તાન મોકલવા તે મુદ્દે થશે જાહેરાત। વડોદરામાં પોલીસે તપન હત્યા કેસમાં આરોપીને સાથે રાખીને કર્યું રિકન્સ્ટ્રક્શન। વહેલી સવારે જ કેન્ટીન પાસે બાબરને લઈ જવામાં આવ્યો હતો। પોલીસે હત્યામાં વપરાયેલું ચપ્પુ પણ કર્યું કબજે। પારડી યુવતી દુષ્કર્મ હત્યા કેસમાં પોલીસના હવાતિયા। આરોપીઓને શોધવામાં પોલીસ હજુ પણ નિષ્ફળ છે। કોલેજની યુવતીની દુષ્કર્મ બાદ કરાઈ હતી હત્યા। યુવતી દુષ્કર્મ હત્યા કેસને લઈને 3 ડીવાયએસપી સહિત 300 કર્મીની 10થી પણ વધુ ટીમ કામે લાગી છે। પોલીસે 600 શકમંદની પૂછપરછ પણ કરી છે। આરોપીને પકડવા મુંબઈ પોલીસની પણ મદદ લેવાઈ। ભાવનગરમાં 500ના દરની નકલી નોટો મુદ્દે તપાસ તેજ કરાઈ છે। રોયલ કોમ્પ્લેક્સ બિલ્ડિંગ પ્રિન્ટિંગ પ્રેસમાં એસઓજીની તપાસ। બેઝમેન્ટમાં કચરાના ઢગલામાંથી 500ના દરની 95 નકલી નોટ મળી આવી હતી। ડભોઈમાં પોક્સોના કેસમાં આરોપીઓને 20 વર્ષની સજા। ડભોઈ કોર્ટે 3 આરોપીઓને 20 વર્ષની સજા ફટકારી। 11 મહિના પહેલા નોંધાઈ હતી પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ। આણંદમાં દુષ્કર્મ હુમલા કેસમાં વધુ 4 ઝડપાયા છે। ઘટના બાદ આરોપીઓ સાપુતારા ભાગી ગયા હતા। ભાજપ કોર્પોરેટર દીપુ પ્રજાપતિ હજુ પણ ફરાર છે। કોર્પોરેટરે ઘરમાં ઘૂસી દુષ્કર્મનો કર્યો હતો પ્રયાસ। કપરાડામાં કૌટુંબિક કાકાએ 19 વર્ષીય ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ। ભત્રીજી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા।
કપરાડા પોલીસે નરાધમ કાકાની ધરપકડ કરી. જૂનાગઢના શેરગઢનો ભ્રષ્ટાચારી સરપંચ સસ્પેન્ડ. કોઝવે પાણીના ટાંકામાં ભ્રષ્ટાચાર મુદ્દે કાર્યવાહી. હાલ સરપંચ મોહિત દૈતર જેલના સળિયા પાછળ. જિલ્લા વિકાસ અધિકારીએ કર્યો સસ્પેન્ડ. જૂનાગઢ જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ પહોંચાડવા મનપાની કચરાની ગાડીઓનો ઉપયોગ કરાયો. સફાઈ કર્મચારીએ પ્રતિબંધિત વસ્તુઓ જેલમાં ઘુસાડતો હતો તે ઝડપાયો છે. સફાઈ કર્મચારીને કેદીએ ₹5,000ની લાલચ આપી હતી. અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસનું કોમ્બિંગ. અમરાઈવાડી, રામોલ, રખિયાલ, બાપુનગર અને ખોખરામાં પણ પોલીસે કર્યું ફૂટ પેટ્રોલિંગ. કોમ્બિંગ દરમિયાન આર્મ એક્ટ હેઠળ 26 કેસ કર્યા. અમદાવાદમાં પોલીસના કોમ્બિંગ દરમિયાન પ્રોહિબિશન અંતર્ગત 36 કેસ કર્યા છે. તડીપાર કરાયેલા 7 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. કોમ્બિંગ દરમિયાન 91 વાહનોને ડિટેઇન કરાયા છે. કોમ્બિંગ દરમિયાન 2 ફરાર આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યા. સુરતના લિંબાયતમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફર્યું. મારુતિનગરથી મદીના મસ્જિદ સુધીના દબાણો હટાવાયા છે. રોડ પર કરાયેલા દબાણો બુલડોઝર ફરી વળ્યું. બોટાદના નામાંકિત બિલ્ડર હિતેશ ગોરિયાના ઘરે પથ્થરમારો થયો. અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો. 24 કલાકમાં 4 વખત પથ્થરમારો થયો. ખંડણીની માંગ સાથે બિલ્ડરને કરી રહ્યા છે પરેશાન. અમદાવાદના સરખેજમાં હુમલાખોરો મૃત્યુ પામ્યા હોવાનું સામે આવ્યું. હુમલાખોર યાસીનનું કચ્છમાં બ્રિજ પરથી પડી જતા મૃત્યુ થયાનું ખુલ્યું. લૂંટના ઇરાદે આદિલ શેખ નામના યુવાન પર કર્યો હતો હુમલો. સીએમ ભૂપેન્દ્ર પટેલ ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિહાળ્યા બાદ કહ્યું કે ટ્રેન પર હુમલાનું તથ્ય વર્ષો સુધી છુપાવવામાં આવ્યું હતું. રાજકીય ફાયદા માટે ખોટો નેરેટિવ ફેલાવવામાં આવ્યો હતો. ફિલ્મના માધ્યમથી સત્યને ઉજાગર કરવાનો નિડર પ્રયાસ. ધ સાબરમતી રિપોર્ટ ગુજરાતમાં ટેક્સ ફ્રી ફિલ્મ નિહાળ્યા બાદ હર્ષ સંઘવીની જાહેરાત. સીએમ સહિત નેતાઓએ આ ફિલ્મ નિહાળી હતી. પીએમ મોદીએ પણ ફિલ્મની કરી ચૂક્યા છે વખાણ. રાજ્ય સરકારની આજથી સોમનાથમાં ત્રિદિવસીય ચિંતન શિબિર. સીએમ સહિત મંત્રીમંડળ સચિવો 3 દિવસ કરશે રોકાણ. ચિંતન શિબિરને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીનો પ્રારંભ થઈ ગયો છે. આજથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે. લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે ઘટાડો. ઉત્તર પશ્ચિમના પવનોની દિશા બદલાતા વધશે ઠંડી. ભારતીય શેર બજારમાં મોટો કડાકો થયો છે. સેન્સેક્સ ખુલતાની સાથે 750 પોઈન્ટ તૂટ્યો છે. સેન્સેક્સ 76,900ની સપાટીની નીચે આવ્યું. નિફ્ટી 250 પોઈન્ટ તૂટીને 23,200ની સપાટીએ.